નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બન્નીની લાખેણી ભેંસ હવે લાખોમાં વહેંચાઈ। હોડકો પશુ મેળામાં સમગ્ર ગુજરાતમાંથી માલધારીઓ ઉમટી પડ્યા। જુઓ વિગતવાર અહેવાલ। ગામ લક્કામણ 9,51,000 में भैंसों बे लीधी है। एक विवायेली है और एक विवाहवानी है। 15 वर्षथी व्यवसाय है। यार तबेलो है। बन्नीनी खासियत के लोबा टाइम ऊंची दोवा दे और पाडू ना हो तो कोई चिंता नहीं भैंसनी। 7 થી 8 लीटर दूध भैंस आपे छे। 10-12 वर्षथी आવું છું। કચ્છના બન્નીના હોડકો ગામે 17મો પશુ મેળો શરૂ થયો છે। બન્ની પશુ ઉછેરક માલધારી સંઘ દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે। આ મેળામાં 2 ભેંસો જે અસલ બન્ની નસલની હતી તે 9,51,000 વહેંચાઈ હતી। મેળાના દ્રશ્યો માણીએ। બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 17મા પશુ મેળામાં કચ્છના વિવિધ વિસ્તારમાંથી માલધારીઓ પોતાના પશુ સાથે મેળામાં ઉમટી પડ્યા છે। મેળા અંદર ગાય, ભેંસ, ઘોડા સહિતના મોટી સંખ્યામાં પશુઓની લે વેચ કરવામાં આવે છે। જેમાં નખત્રાણા તાલુકાના વિથોણ ગામની ભેંસની જોડી રૂપિયા 9,51,000 વહેંચાઈ હતી। કચ્છના મોટા રણ નજીક સરહદી વિસ્તાર હોડકોના સીમ વિસ્તારમાં ધૂળની ડમરીઓ વચ્ચે સ્થાનિક કચ્છી માળુઓ ભાતીગળ પહેરવેશમાં પશુ મેળો મહાલવા ઉમટી પડ્યા છે। પશુ ખરીદ માટે કચ્છ સિવાય અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિતના પ્રાંતમાંથી રસ ધરાવતા લોકો આવ્યા છે। પશુ મેળાની શરૂઆત જિલ્લાના સત્તાપક્ષના પદાધિકારી અને સંસ્થાના હોદ્દેદારોએ રિબિન કાપીને કરી હતી। આ વેળાએ કચ્છ સાંસદ વિનોદ ચાવડા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા,
તથા નીલકંઠ સોલ્ટના અરજણભાઈ કાનગડ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. આયોજન વ્યવસ્થા સંસ્થાના મિયા હુસેન મુતવા, રસીદ સમા, ફકીર મહમદ રાયશી પોત્રા, અબ્દુલ બુઢા જત, રમઝાન હાલેપોત્રા, જુમા મીઠન થેબા વગેરેએ સંભાળી હતી. આ અંગે સંસ્થાના ઈસા મુતવા અને ઇમરાન ખાન મુતવાએ જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષથી અંતરિયાળ હોડકો નજીક આ પશુ મેળો યોજાય છે. આ આયોજન પાછળ સ્થાનિક બન્નીની ભાતીગળ સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ બન્ની નસલની ભેંસો તથા પશુની પ્રજાતિ કાયમ રહે તેવા હેતુસર કરવામાં આવે છે. આ 2 દિવસીય પશુ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખૂબ સરસ પ્રકારનો પ્રયત્ન છે. આ 16 વર્ષથી છે. વધુમાં વધુ આ પ્રવૃત્તિ વિસ્તરતી જાય છે. રાજ્ય સરકાર પણ પશુપાલન પ્રવૃત્તિનો વધુને વધુ વિસ્તાર થાય એ દિશામાં પ્રોત્સાહક પગલાં ભરીને પશુપાલન પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં એને પ્રોત્સાહન મળે એ પ્રકારના પ્રયત્નો અને એ પ્રયત્નોને જ્યારે પશુપાલકો દ્વારા અનુમોદિત કરવામાં આવે છે ત્યારે ચોક્કસપણે આ પ્રવૃત્તિ ખાસ કરીને સમગ્ર રાજ્યમાં વધુને વધુ વિસ્તરી રહી છે. મારું નામ ઇમરાન ખાન મુતવા છે અને હું બન્નીનો માલધારી છું ને છેલ્લા 15 વર્ષથી બન્ની પશુચરક માલધારી સંગઠન સાથે કામ કરી રહ્યો છું. અમે છેલ્લા 17 વર્ષથી બન્ની પશુ મેળાનું આયોજન કરી રહ્યા છીએ. એના થકી બન્નીના માલધારીઓને અમે લાભ થાય છે, જેથી બન્નીની ભેંસની એક માર્કેટ ઊભી થઈ છે. જેના કારણે આજથી 15 વર્ષ પહેલાં જે બન્ની ભેંસની માર્કેટ હતી એના કરતાં આજે ઘણું ફરક આવી ગઈ છે. ને અત્યારે બન્નીની ભેંસ જે છે ન કેવલ ગુજરાત બલકે ભારતની એક પ્રખ્યાત બન્ની નસલ તરીકે ઓળખાય છે. એ બન્ની ભેંસની વિશેષતા છે કે ગમે કોઈ પણ ઋતુ હોય એમાં સક્ષમ હોય છે. ઉનાળો હોય કે પછી માઇનસ ટેમ્પરેચરની ઠંડી હોય કે ગમે એટલી વરસાદ હોય એ સક્ષમ છે કે દૂધ સારું આપે છે. અને બન્ની ભેંસ ની એક હેબિટ છે કે રોજ કમસે કમ 15 થી 20 કિલોમીટર રનિંગ કરીને ખુલ્લામાં ચરિયાણ કરે છે. અને અમે પશુ મેળાનું આયોજન કરી રહ્યા છીએ. એના થકી ન કેવલ પશુપાલકોને લાભ થયો છે બલકે બહારના જે માલધારીઓ છે એ પશુ મેળા થકી અહીં બન્ની નસલની ખાસી નસલની ભેંસો લઈ શકે છે. અને અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા 3 થી 4 વર્ષોથી બન્ની પશુ મેળો ન કેવલ બન્ની પશુ મેળો તરીકે ઓળખાય છે બલકે એક લોકમેળા તરીકે પણ અત્યારે બન્ની પશુ મેળો પ્રખ્યાત થઈ ગયો છે. ભાઈ, મારું નામ ફિરોજ અનવર ચાકી છે. ગામ વિથોણનો રહેવાસી. અમારો 40 થી 45 વર્ષથી ધંધો છે વેપારનો. ને બન્ની નસલની ભેંસો છે, બે ઓરિજિનલ ભેંસો છે. એ જંગલમાં જાય તોય બી ધૂપ સહન કરી શકે, ઠંડી સહન કરી શકે, વરસાદમાં વરસાદ સહન કરી શકે. ને તબેલે એ ભાઈ લઈ જાય તો એને દૂધ સારો આપે. બાકી એની નસલની કિંમત છે. અમારે ભેંસ જ્યારે નાનકડો બચ્ચો હોય ને ત્યારેથી એને ફૂલ એને દવડાવે કે દૂધ બહુ એને પીવડાવે, પણ એને અમે દોતા નથી. ભેંસ ડાયરેક્ટ બચ્ચો પી જાય. પછી જેટલો દૂધ બચે એ અમે દૂધ કાઢી લઈએ. અમને દૂધનો કાંઈ મતલબ છે નહીં. બાકી બચ્ચા અમે ઉછેર કરીએ છીએ. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 8 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.